તમારું નામ? હું રામભાઈ લક્ષ્મણભાઈ ડવ, હું ઉપલેટા રહું છું અને ગાડી ઓનર છું. તો અમે ટોલ નાકાની સંદર્ભમાં આજે ડેપ્યુટી સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છીએ. તો પહેલી વસ્તુ તો એ છે કે જે ડુમિયાણી જે ટોલ નાકું છે એ બિલ્ડીના નામથી ચાલે છે. પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ બિલ્ડીના નામથી ટોલ નાકું હાલે છે અને અહીંયા અમારી પાસેથી ખુલ્લી લૂંટ કરવામાં આવે છે. ત્યાર પછી જે કેન્દ્ર કે સ્ટેટ જે હોય એમાં આજે ટ્રક ટ્રાન્સપોર્ટનો જે મોટો ફાળો છે પ્રગતિમાં, વિકાસમાં આજે ટ્રકનો મોટો ફાળો છે. તો આ લોકોને જે ટ્રકના માલિકોને, ક્લિન્ડરને, ડ્રાઈવરને, પછી હોટલ, રોડ ઉપર અનેક માણસોના જે વ્યવસાય છે, ધંધા છે, ટ્રકો ઉપર ચાલે છે અને ટ્રકનો મોટો ફાળો હોય તો અમે આજે ડેપ્યુટી સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ જો આવી રીતે જો ગુજરાતના વિકાસમાં ટ્રકનો ફાળો મોટો છે અને ટ્રકના માલિકોને હેરાનગતિ સહન કરવી પડતી હોય આવી મંદીમાં, તો પછી આનું અમારે કંઈક નિરાકરણ સાહેબ તમે આપો એવી ભલામણને રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. પછી અમારી માંગ સાહેબ એવી છે કે 60 કિલોમીટરની અંદર 3 ટોલ નાકા છે, બરોબર છે. 3 ટોલ નાકા તો નિયમ વિરુદ્ધ છે. તો ગમે તે એક ટોલ નાકું હટવું જોઈએ. અને બીજા નંબરમાં કે જે ડુમિયાણી ટોલ નાકું છે તે એક જ ટોલ નાકા ઉપર અમારી પાસે ઓવરલોડના પૈસા લેવામાં આવે છે અને એ પણ ફાસ્ટેગમાંથી સ્વીકારવામાં આવતા નથી, રોકડા લેવામાં આવે છે. તો અમે સાહેબને એવી રિક્વેસ્ટ કરી છે કે સાહેબ આનું કંઈક નિરાકરણ અમને આપે. મારું નામ દિનેશભાઈ ભીમાભાઈ ડોડિયા, ઉપલેટા રહું છું. હું એક ટ્રાન્સપોર્ટર ઓનર છું અને અમારી માંગ એ છે કે ઉપલેટા ટોલ નાકે ના સેન્સર છે એ અત્યંત ખરાબ છે. એ સેન્સરમાં છે ને ઓવરલોડ ગાડી ન હોય તો ઓવરલોડ બતાવે છે અને લૂઝ માલ 1 ટન ઓવરલોડ હોય તો એ લોકો એમ કહે છે કે રોકડા પૈસા આપો અમને, બરાબર. અને ત્યાંના લોકલ જે કોઈ છે એના માણસો રાખેલા ઉપલેટા ટોલ નાકે એ લોકો અમને એવી ધમકી આપે છે કે કાં તમે ગાડી વેચી નાખો અને કાં પછી તમે કે ટોલ નાકે આવતા નહીં ક્યારે, કે આ રસ્તો ન લેતા બીજો રસ્તો લઈ લ્યો, બરાબર. અમે કે અહીંથી તમારી ગાડી નીકળવા નહીં દે એવી અમને ધમકીઓ આપે છે. શું કહેશો તમારા માણસોની, કંડક્ટરની રોજીરોટી આના ઉપર છે ને વારંવાર હેરાનગતિ કરતા શું કહેશો તમે? અમારા માણસોની, અમારા ડ્રાઈવર ક્લિન્ડરની રોજીરોટી માથે છે અને એના હિસાબે અમને એટલો ત્રાસ થાય છે કે અમારે વાહન હાંકવા કે ન હાંકવા આની માથે જ અમારું બધું છે. અમારી ગાડીનો હપ્તા ચડે છે. 1 મહિનો દિવસ તો અમે ગાડી બંધ રાખી હતી, હવે અમે માંડ કરીને ચાલુ કરી છે અત્યારે. શું કહેશો બીજા ટોલ નાકા ઉપર આ કાયદો લાગુ નતો, આમાં જ કેમ ભરે? અને પીઠેડિયા ટોલ ટેક્સ, ભરૂડી ટોલ ટેક્સ અને આમ કોઈ બીજા ટોલ નાકે આવો કોઈ કાયદો છે નહીં. આ એક જ ટોલ નાકે આવો કાયદો છે. શું માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે હે ને ઉપલેટા ટોલ નાકું હટવું જોઈએ, કેમ કે રાજકોટ થી ઉપલેટા લગનના વિસ્તારમાં 3 ટોલ નાકા આવે છે. ઉપલેટા ટોલ નાકું હટવું જોઈએ. હું રસિકભાઈ ચાવડા, ટ્રક ઓનર્સ, ધોરાજી ઉપલેટા ટ્રક ઓનર્સો આજે અમે સાથે મળી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પાઠવવા આવ્યા છે. જે ડુમિયાણી ટોલ નાકે ટ્રકોને રોકી અને હેરાન કરવામાં આવે છે એ બાબતે. રસિકભાઈ, કઈ રીતે હેરાન કરવામાં આવે છે આ લોકોને? એક તો ડ્રાઈવરની રોજીરોટી એની ઉપર હોય, વારંવાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડે, શું કહેશો? અમે આજે અમારો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે એ એકદમ મંદીની ચપેટની અંદર હોય અને ડ્રાઈવર રાત દિવસ ક્યાંકથી આવતો હોય, ઉજાગરા હોય, આ તે હોય, એમને ગાડી કે ભાઈ આ જે એમના સેન્સર છે એ ખોટા છે કે તારી ગાડી ઓવરલોડ છે, તું પાછળ લે, આગળ લે, એવું 4-5 વાર કરાવતા હોય. હમણાં મારી ગાડી બહાર આઉટ સ્ટેટની અંદર જાતી હતી, એટલે આઉટ સ્ટેટની નેશનલ પરમિટ જે ગાડી હોય એ એકદમ લીગલી જ હોય. તો એ ગાડીને 20 ટન ઓવરલોડ બતાવ્યું. ડેપ્યુટી કલેક્ટર સાહેબને ત્યાં બોલાવ્યા, આવ્યા સાહેબે પંચનામું કરી, બાજુમાં કાંટો કરાવ્યો સિયારામ, તો ત્યાં મારી ગાડી લીગલી બતાવી, અહીંયા 20 ટન ઓવરલોડ બતાવતી હતી. શું કહેશો આગળ તમારી જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું? સરકાર શ્રી અમારી માંગ ના સ્વીકારે તો અમારે ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા જોશે.